આજે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને એક અલગ દૃષ્ટિકોણથી સમજાવશે કે શોક કરવો શા માટે વ્યર્થ છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 25મા શ્લોકમાં જોયું કે આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને અવિકાર્ય છે, માટે તેનો શોક કરવો યોગ્ય નથી. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 26, જેમાં ભગવાન કહે છે કે જો તર્ક ખાતર તું એમ માનતો હોય કે આત્મા વારંવાર જન્મે છે અને મરે છે, તો પણ તારે શોક કરવાની જરૂર નથી. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમર્હતિ. 26. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, પરંતુ હે મહાબાહો અર્જુન, જો તું આ આત્માને સદા જન્મનારો અને સદા મરનારો માનતો હોય તો પણ તારે આ રીતે શોક કરવો યોગ્ય નથી. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન અર્જુનને કયા નામથી સંબોધે છે? જવાબ: મહાબાહો, વિશાળ ભુજાઓવાળા શક્તિશાળી વીર. 2. નિત્ય જાતા એટલે શું? જવાબ: જેનો વારંવાર કે સદા જન્મ થાય છે તેવું માનવું. 3. નિત્યમ મૃતમ એટલે શું? જવાબ: જે સદા કે વારંવાર મૃત્યુ પામે છે તેવું માનવું. 4. જો આત્મા જન્મે અને મરે તો પણ શું ન કરવું જોઈએ? જવાબ: નૈનમ શોચિતુમર્હતિ, તેનો શોક ન કરવો જોઈએ. 5. આ શ્લોક કયો દૃષ્ટિકોણ રજૂ કરે છે? જવાબ: આ શ્લોક લૌકિક અથવા તાર્કિક દૃષ્ટિકોણ રજૂ કરે છે. 6. અથ શબ્દનો અર્થ શું છે? જવાબ: અને જો અથવા બીજી બાજુએ. 7. શું ભગવાન આત્માને મરનારો માને છે? જવાબ: ના, પણ તે અર્જુનની માન્યતા મુજબ દલીલ કરી રહ્યા છે. 8. આ શ્લોક શું સાબિત કરે છે? જવાબ: કે ગમે તે દૃષ્ટિએ જુઓ, શોક કરવો એ જ્ઞાનીનું લક્ષણ નથી. 9. તથાપિ એટલે શું? જવાબ: તેમ છતાં પણ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 26મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. કુદરતના ક્રમનો સ્વીકાર. સમજણનો વિસ્તાર. ઘણીવાર આપણને આત્માની અમરતાનું ગૂઢ જ્ઞાન જલ્દી સમજાતું નથી. આપણને એમ લાગે છે કે બધું નજર સામે જ જન્મે છે અને મરે છે. ભગવાન અહીં કહે છે કે જો તમે બધું નાશવંત માનતા હો તો પણ રડવાનો કોઈ અર્થ નથી, કારણ કે જન્મ અને મૃત્યુ એ કુદરતનો અવિરત પ્રવાહ છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે પરિવર્તનને દુઃખ માનીને બેસી ન રહીએ, પણ તેને સંસારનો એક નિયમ ગણીને આગળ વધીએ. 2. શોક અને ચિંતામાંથી મુક્તિ. માનસિક સ્વાસ્થ્ય, મૃત્યુ કે નુકસાનના વિચારથી જ માણસ અડધો મરી જાય છે. ભગવાન અર્જુનને મહાબાહો કહીને તેની શક્તિ યાદ અપાવે છે. જો તમે કોઈ વસ્તુને જતી રોકી જ નથી શકતા તો તેના માટે શોક કરીને તમારી શક્તિ શા માટે વેડફવી? જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણી માનસિક શક્તિને ભૂતકાળના શોકમાં કે ભવિષ્યના ડરમાં વાપરવાને બદલે વર્તમાનમાં રહીને આપણા કર્તવ્યમાં વાપરીએ. જે અનિવાર્ય છે તેનો સ્વીકાર કરવો એ જ સાચી વીરતા છે. 3. તર્ક અને સત્ય વચ્ચેનું સંતુલન. સ્થિર બુદ્ધિ. આપણું મન અનેક તર્કો લડાવે છે. ક્યારેક આપણને શ્રદ્ધા હોય છે તો ક્યારેક શંકા. ભગવાન અહીં એ સમજાવે છે કે તમારી ગમે તે માન્યતા હોય, પછી ભલે તમે આસ્તિક હો કે નાસ્તિક, દરેક સંજોગોમાં મનની શાંતિ જાળવવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણી બુદ્ધિને એટલી સ્થિર બનાવીએ કે કોઈ પણ બહારની ઘટના આપણી અંદરના આનંદને હણી ન શકે. જે આવે છે તે જાય છે, એ સત્ય જ આપણને મુક્ત રાખે છે. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. જન્મ અને મૃત્યુ જો કુદરતી પ્રક્રિયા હોય તો તેના માટે રડવું એ મૂર્ખામી છે. 2. તમારી શક્તિનો ઉપયોગ શોક કરવામાં નહીં, પણ હિંમતથી જીવન જીવવામાં કરો. 3. ગમે તે દૃષ્ટિકોણ હોય, આંતરિક શાંતિ જાળવવી એ જ જ્ઞાનીનો ધર્મ છે. મિત્રો, આજે આપણે જોયું કે આત્મા જન્મે કે મરે તો પણ શોક કરવો વ્યર્થ છે. હવે પછીના શ્લોકમાં ભગવાન ગીતાનું એક અટલ સત્ય કહેશે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનો જન્મ નિશ્ચિત છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.